ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે અને આ સત્ર પહેલા જ દિવસથી હંગામેદાર બન્યું. વિપક્ષે સળગતા પ્રશ્નોને લઈને સરકારને ઘેરી. સત્રના પહેલા દિવસે ગુલ્લીબાજ શિક્ષકોથી લઈને અતિવૃષ્ટિ પર ચર્ચા કરાઈ તો આ સાથે અંધશ્રદ્ધા વિરોધી બિલ ગૃહમાં સર્વાનુમતે પસાર થયું છે. હંગામેદાર વિધાનસભાનું ચોમાસું સત્ર. સળગતા પ્રશ્નોને લઈ વિપક્ષની ઘેરાબંધી. નિર્મૂલન કાયદાનું બિલ પાસ. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હંગામેદાર રહેવાની અપેક્ષા હતી અને શરૂ થતાં જ હંગામો દેખાયો. ટૂંકા ચોમાસા સત્ર અને સત્રમાંથી પ્રશ્નોત્તરી કાઢી નાખતા કોંગ્રેસે સત્રની શરૂઆતમાં વિવિધ પ્રશ્નોના પોસ્ટર પહેરી વિરોધ કર્યો હતો અને ચર્ચા કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. चर्चा करो प्रजाना प्रश्नों की चर्चा करो बंद करो लोकशाही हत्या बंद करो. एक तो टूकी मुदतનું સત્ર બોલાવવાનું, વધારે ચર્ચા ના થાય, પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નોત્તરી કાઢી નાખવામાં આવે. અમે રજૂઆતો પણ કરી, લડત પણ લડ્યા, પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી જ્યારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માંગણી છે. સરકાર અંદર ચર્ચા નહીં કરે તો આ બહાર પણ વિરોધ કરીએ છીએ અને અંદર પણ એનો વિરોધ કરીશું. સત્રની પહેલા જ કોંગ્રેસે પોતાના તેવર બતાવી દીધા હતા. સત્ર શરૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ક્રાંતિ ખરાડી, શૈલેષ પરમાર અને અમૃતજી ઠાકોરે ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ મંત્રીને સવાલો પૂછ્યા, જેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપતા કરેલી કામગીરીનો હિસાબ આપ્યો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું કે 134 શિક્ષકોને ભૂતકાળમાં બરતરફ કર્યા છે. હાલ માત્ર 60 શિક્ષકો વિદેશમાં છે. તેમની સામે લીગલ ઓપિનિયન લઈ કાર્યવાહી કરીશું. પરંતુ કેટલાક સવાલોના જવાબ ન મળતા અમૃતજી ઠાકોરે આરોપ મૂક્યો કે સરકાર આ મુદ્દે ગંભીર નથી. અને ઘણા મિત્રોએ આ પ્રશ્નો પૂછ્યા પણ સરકારશ્રી આ બાબતનો, મંત્રીશ્રી આ બાબતનો કોઈ હકારાત્મક જવાબ આપી શક્યા નથી. મેં માન્ય મંત્રીશ્રીને પૂછ્યું કે હવે શિક્ષકોની સીએલ હોય, જે એમની રજા હોય, એ રજાનો ઉપયોગ શિક્ષકો એક સાથે કેટલી વખત કરી શકે? કોઈ શિક્ષકની 50 સીએલ હોય તો 50 સીએલનો ઉપયોગ એ સલંગ કરી શકે કે સમયાંતરે કરી શકે? આ બાબતનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. ભૂતિયા શિક્ષકોની ચર્ચા વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ MK યુનિવર્સિટીને ભૂતિયા યુનિવર્સિટી ગણાવી છે. ખોટા પુરાવાના આધારે યુનિવર્સિટીને માન્યતા મળ્યાનો તેમણે આરોપ મૂક્યો છે. જે યુનિવર્સિટી પાસે UGCના નિયમ મુજબ 5 એકર જમીન ના હોય, 40 કરોડ રૂપિયાથી વધુ ફંડ ના હોય કે 15થી વધુ રનિંગ ફેકલ્ટી ના હોય, એવી યુનિવર્સિટીને રાજ્ય સરકારે ખોટા દસ્તાવેજોના આધારે પાટણ ખાતે MK યુનિવર્સિટીને માન્યતા આપી છે. ચોમાસા સત્રમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાની અંગે પણ ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યો સાથે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તાકીદની બાબતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર કૃષિ મંત્રીએ અતિવૃષ્ટિમાં SDRFના ધોરણે સહાય માટેનો સર્વે શરૂ કરાયાની માહિતી આપી હતી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો છે કે મંત્રી ગોળ જવાબ આપી રહ્યા છે. તો સામે ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઘેડના કાયમી ઉકેલ માટે સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં મળશે તેવી માહિતી આપી હતી. કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ જવાબ દેવામાં આવેલો, એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે, કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવી અને ગોળ જવાબ દેવામાં આવ્યો. એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને 1-2 મહિનામાં અહેવાલ સુપ્રત થઈ જાય તો એને આધારે જે કાંઈ નદી ઊંડી પહોળી કરવાની છે, કેનાલો વધારે બનાવવાની છે અને નદીઓના મુખ પહોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ ઉકેલ આવશે. આ સાથે ગૃહમાં ચાંદીપુરાના આતંક પર પણ ચર્ચા થઈ હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરાના કેસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહીની માહિતી આપી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરાનો કોઈ નવો કેસ નથી નોંધાયો. અત્યાર સુધીમાં ચાંદીપુરાના 164 કેસ નોંધાયા, જેમાં કુલ 101 લોકોના મૃત્યુ થયા છે.
કન્ફર્મ કેસમાં મૃત્યુ થયા હોય તેવા 28 કેસ છે. મહત્વનું છે કે આ સત્રમાં આજ એક નવું અને મહત્વપૂર્ણ બિલ અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સત્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ રજૂ કર્યું હતું. આ કાયદો બન્યા બાદ રાજ્યમાં માનવબલી, ભૂત, ડાકણ કાઢી આપવાના કૃત્યો, અઘોરી પ્રથા, કાળા જાદુનો પ્રયોગ, ચમત્કારના નામે નાણાં પડાવવા, અંધશ્રદ્ધા સંદર્ભના પુસ્તકો લખવા, સાહિત્ય કે જાહેર ખબર આપવી ગુનો ગણાશે. સરકારે આ બિલમાં શું જોગવાઈ કરી છે તેની વાત કરીએ તો આ પ્રકારના ગુના બિનજામીનપાત્ર ગણાશે. દોષિત વ્યક્તિને ઓછામાં ઓછા 6 મહિના, વધુમાં વધુ 7 વર્ષની કેદ થશે. તેમજ 5,000થી લઈને 50,000ની દંડની જોગવાઈ કરવામાં આવી છે. બિલની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા કે કોરોના વખતે દીવો કરવો, થાળી વગાડવી આ પણ અંધશ્રદ્ધા જ છે. અંધશ્રદ્ધા સામે કાયદો નહીં પણ એક્શનની જરૂર છે. આ સાથે બિલ પર ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોથી રમૂજી ટીખળથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું કે CJ ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરવામાં આવ્યો, જેથી તે કોંગ્રેસ છોડી ભાજપમાં જતા રહ્યા. તો સામે CJ ચાવડાએ જવાબ આપ્યો કે કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા હું કાળા જાદુમાંથી છૂટ્યો છું. ખેર, આમ આજનો ચોમાસા સત્રનો પહેલો દિવસ ભારે હંગામેદાર રહ્યો હતો, જેમાં વિપક્ષના ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો વિવિધ પ્રશ્નો મુદ્દે આક્રમક રહ્યા હતા. જોકે હજી આ હંગામો અહીં પૂરો નથી થવાનો. સત્રને હજી 2 દિવસ ચલાવવાનું છે, ત્યારે આગામી 2 દિવસ પણ હંગામેદાર રહે તેવું અનુમાન છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.